વિસનગર તાલુકાના બાકરપુર ગામે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ₹43 લાખના ખર્ચે નવનિર્મિત પશુ ઉપકેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ તૈયાર થયેલ આ અત્યાધુનિક કેન્દ્રથી પશુપાલકોને ઘર આંગણે જ પશુ ચિકિત્સાની સુવિધાઓ ઉપલબ્ધ થશે। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામીણ વિકાસ માટે કટિબદ્ધ છે અને નવી જી રામજી યોજના દ્વારા ગ્રામ પંચાયતો વધુ સક્ષમ બનશે। પાયાની સુવિધાઓ સાથે પશુધનની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સરકારની પ્રાથમિકતા છે। આ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વિસનગરના લાચડી ગામે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને વન કવચનું લોકાર્પણ અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ વન કવચ 2 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં 85 વિવિધ પ્રજાતિના 20,000 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે। મંત્રીએ પર્યાવરણ સુરક્ષા પર ભાર મૂકતા નાગરિકોને પોતાની માતાના માનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને પ્રધાનમંત્રીના હરિત ક્રાંતિના સંકલ્પને સાકાર કરવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લામાં સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા નકલી ડોક્ટરો સામે વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ મેડિકલ ઓફિસર સાથે સંયુક્ત રીતે સિદ્ધપુર તાલુકાના કાકોશી, વાગડોદ અને સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિવિધ ક્લિનિકો પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી। આ સઘન તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક પ્રેક્ટિસ કરતા 6 બોગસ ડોક્ટરો રંગે હાથે ઝડપાઈ ગયા હતા। આ નકલી તબીબો બીમાર લોકોના જીવ જોખમમાં મૂકીને તેમને મનસ્વી રીતે દવાઓ અને ઇન્જેક્શન આપી રહ્યા હતા, જે લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે તેમ હતું। પોલીસની આ કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ઇન્જેક્શન, વિવિધ પ્રકારની દવાઓ અને અન્ય મેડિકલ સાધનો મળી આવ્યા હતા, જેની કિંમત ₹61,267 આંકવામાં આવી છે। પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કડીના નેપચ્યુન આર્કેડમાં આવેલા 2 સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા દરમિયાન સ્પાની આડમાં ચાલતી દેહ વેપારની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે। પોલીસે ડેન સ્પા 2 અને ધ તાજ સ્પા એન્ડ બ્યુટીમાં દરોડા પાડી 10 યુવતીઓ અને 5 ગ્રાહકોને ઝડપી લીધા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સંચાલકો ગ્રાહક પાસેથી ₹2,000 વસૂલતા હતા, જેમાંથી ₹1,000 યુવતીને આપી બાકીના 1,000 પોતે રાખતા હતા। પોલીસે આ કેસમાં સ્પા સંચાલક અને મેનેજર સહિત 4 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી ₹1.40 લાખની વધુનો મુદ્દામાલ અને દારૂ અને અન્ય વસ્તુઓ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। છેલ્લા 6-1 મહિનાથી સ્પાની આડમાં વેશ્યા અને દેહ વેપારના ગેરરીતિ ચાલતી હોવાની પોલીસની જે હકીકત મળેલી એના અનુસંધાને ગતરોજ કડી પોલીસ દ્વારા ડેન સ્પા 2 તેમજ તાજ સ્પા 2 સ્પાની અંદર ઠરાવ કરી પંચો રૂબરૂ રેડ કરતા ડેન સ્પામાંથી 5 ભોગ બનનાર તેમજ 3 ગ્રાહક અને તાજ સ્પામાંથી 2 ગ્રાહક અને 3 ભોગ બનનાર મળી આવેલ। બંને સ્પાની અંદર તપાસ કરતા કઢંગી હાલતમાં ગ્રાહક તેમજ ભોગ બનનાર મળી આવેલ, તેમજ યુઝડ કોન્ડોમ તેમજ ફ્રેશ કોન્ડોમના પેકેટ મળી આવેલ છે। તેમજ જે તાજ સ્પા છે એની અંદરથી પ્રોહિબિશનની દારૂની 9 બોટલ પણ મળી આવે છે। રેડ અને તપાસ દરમિયાન હકીકત પોલીસને જાણવા મળેલ છે કે અલગ અલગ રાજ્યમાંથી યુવતીઓને ત્યાં બોલાવી અને સ્પાની આડની અંદર દેહ વેપારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરનાર સંચાલક અજયસિંહ જાદવ તેમજ મેનેજર શૈલેષ મહેરિયા હતા અને મિત પટેલ તેમજ જયમીન પટેલ હતા। આ બંને સ્પા ઉપર પોલીસે રેડ કરી સક્સેસફુલ રેડ કરી અને એમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 345 તેમજ BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 143(2) અને 54 હેઠળ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ છે। મહેસાણા LCB પોલીસે મંદિરોને નિશાન બનાવતી રાજસ્થાનની કુખ્યાત ગરાસિયા ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડી 15 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। પકડાયેલા આરોપીઓ મૂર્તિ બનાવવાની આડમાં મંદિરોની રેકી કરી રાત્રિના સમય ચોરીને અંજામ આપતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી અંદાજિત ₹1.50 લાખની કિંમતનો મુદ્દામાલ, જેમાં 830 ગ્રામ વજનના ચાંદીના 76 પાદુકા, મુગટ, સોનાની નથની અને મોટરસાયકલનો સમાવેશ થાય છે, તે કબજે કર્યો છે।
આ ગેંગ મહેસાણા ઉપરાંત વડોદરા, ભરૂચ, સુરત અને પાટણ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 8થી વધુ ગુનાઓમાં વોન્ટેડ હતી. હાલ પોલીસે ત્રણેય આરોપીઓને મોઢેરા પોલીસને સોંપ્યા છે અને અન્ય 3 સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.